મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને બે નામ પ્રક્રિયાઓ અથવા નેમ રિએક્શન્સ કરાવી દીધું છે. સૌપ્રથમ આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા અને પછી ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા હોય તો સૌપ્રથમ પ્રક્રિયાનો સિદ્ધાંત આવે, આ પ્રક્રિયા કેવી રીતે થાય એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ અને ઉપયોગો આપવાનું હોય, સંશ્લેષિત ઉપયોગો. આજે આપણે નેક્સ્ટ નામ પ્રક્રિયા અથવા નેમ રિએક્શન જોઈએ, જેનું નામ છે ડીકમાન પ્રક્રિયા અથવા ડીકમાન સંકલન અથવા સંગનન પ્રક્રિયા. ડીકમાન અથવા ડીકમાન રિએક્શન અથવા ડીકમાન કન્ડન્સેશન રિએક્શન ડીકમાન પ્રક્રિયા અથવા ડીકમાન સંકલન અથવા સંગનન પ્રક્રિયા. તો ડીકમાન પ્રક્રિયા જર્મન કેમિસ્ટ વોલ્ટર ડીકમેન ઉપરથી છે. તો આ જર્મન કેમિસ્ટના નામ ઉપરથી આ પ્રક્રિયાનું નામ આપેલ છે. ડીકમેન પ્રક્રિયા એક પ્રકારના આંતઃઆણ્વીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા આંતઃઆણ્વીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે. બરોબર. આંતઃઆણ્વીય એટલે એક જ અણુમાં પ્રક્રિયા થાય, એક જ અણુ સાથે પ્રક્રિયા થાય. તેને શું કહેવાય? ઇન્ટ્રામોલિક્યુલર ક્લેઝન કન્ડન્સેશન રિએક્શન પ્રક્રિયા છે. ઇન્ટ્રામોલિક્યુલર એટલે એક જ અણુમાં આવે, મોલિક્યુલમાં. અને આ જે તમે ત્રીજા સેમેસ્ટરમાં સક્રિય મિથિલિન સમૂહમાં તમે આ ભણી ચૂક્યા છો. ત્રીજા સેમેસ્ટરમાં સક્રિય મિથિલિન સમૂહમાં તમે ક્લેઝન સંકલન પ્રક્રિયા ભણી ચૂક્યા છો. તો ક્લેઝન સંકલન પ્રક્રિયા આ પ્રક્રિયા છે એક પ્રકારના
આંતર આણવીય સંકલન પ્રક્રિયા છે. સંકલન પ્રક્રિયા છે. આંતર આણવીય એટલે બે અણુઓ વચ્ચે અથવા બે અણુ વચ્ચેની પ્રક્રિયા. શું આવશે આમાં? બે મોલિક્યુલ અથવા અણુ વચ્ચેની પ્રક્રિયા, એને કહેવાય આંતર આણવીય સંકલન પ્રક્રિયા અથવા ઇન્ટર મોલિક્યુલર કન્ડન્સેશન રિએક્શન. શોર્ટમાં લખીએ છે ઇન્ટર મોલિક્યુલર કન્ડન્સેશન રિએક્શન. આમાં બે અણુ વચ્ચેની પ્રક્રિયા છે બેઝની હાજરીમાં. તો તમે આ ભણી ચૂક્યા છો. દાખલા તરીકે 2 મોલ ઇથાઇલ એસિટેટ, 2 મોલ ઇથાઇલ એસિટેટ આની જ્યારે સંકલન પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના તમને કીધું છે બે અણુ વચ્ચે છે, એને કહેવાય આંતર આણવીય સંકલન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા છે પ્રવર્ડ બેઝ, દાખલા તરીકે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે છે. તો C2H5ONA આ છે બેઝ. તો બેઝની હાજરીમાં કરીએ તો એક એસ્ટરમાંથી ઇથોક્સાઇડ આયોન અને બીજા એસ્ટરમાંથી જે આલ્ફા કાર્બન પાસે જે એક પ્રોટોન છે એ ઇથેનોલ તરીકે દૂર થાય એટલે શું થશે? માઇનસ C2H5OH. એમાંથી બને એસિટિક એસ્ટર અથવા ઇથાઇલ એસિટોએસિટેટ. તો શું બનશે? CH3CO. આ કીધું છે બે અણુ વચ્ચે છે, તો આમાંથી એકમાંથી ઇથોક્સાઇડ આયોન દૂર થાય અને પછી આમાંથી એક કાર્બન ઉપરથી એક પ્રોટોન એટલે શું આવશે? CH2COO C2H5. આને કહેવાય એસિટો, એના છે એસિટિક એસ્ટર, જેને શોર્ટ ફોર્મ આપણે લખી શકીએ AAE, અથવા આને કહેવાય ઇથાઇલ એસિટો, એને એસ્ટર છે એટલે શોર્ટમાં લખીએ છીએ EAA. આને કહેવાય આ જે પ્રક્રિયા છે બે અણુ વચ્ચે છે એટલે એને કહેવાય ઇન્ટરમોલિક્યુલર. અને આજે આપણે શું જોવાનું છે? ડિકમેન પ્રક્રિયા, એક પ્રકારના આંતર આણવીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે જે એક જ અણુમાં થાય. તો આપણે હવે ડિકમેન પ્રક્રિયા જોઈએ. તો આ પ્રક્રિયા છે ડાયએસ્ટર. હવે જે ડાયએસ્ટર હોય એની પ્રક્રિયા કરવાનું છે બેઝ અથવા સંકલન કર્તાની હાજરીમાં. તો એ સંકલન એટલે શું થાય? આમાંથી કોઈ પણ અણુ પાણી, ઇથેનોલ, HCl વગર દૂર થાય. એક પ્રકારના સંકલન પ્રક્રિયા કહેવાય. તેમાંથી ચક્રીય સંયોજન મળે ને ચક્રીય સંયોજન મળશે ચક્રીય અથવા સાયક્લિક બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન અથવા નિપજ. તો હવે આપણે આ ડિકમેન પ્રક્રિયાનો સિદ્ધાંત જોઈએ. ડિકમેન પ્રક્રિયા અગાઉ કીધું છે આંતઃ આણવીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે. આમાં લેવાનું છે ડાયબેઝિક એસિડના એસ્ટર. હું લખતી નથી
તો આપણે લખી શકીએ ડાયબેઝિક એસ્ટર. એને આપણે પ્રક્રિયા કરવાનું છે બેઝ, પ્રવર્ડ બેઝ અથવા સંકલનકર્તાની હાજરીમાં. અહીંયા લેવાનું છે બેઝ અથવા સંકલનકર્તા, એને કહેવાય કન્ડેન્સિંગ એજન્ટ. સંકલનકર્તાની હાજરીમાં આ ડાયબેઝિક એસ્ટર આપણે લઈએ એને પ્રક્રિયા કરીએ સંકલનકર્તાની હાજરીમાં, તેમાંથી ચક્રીયકરણ થાય. ચક્રીયકરણ એટલે શું થાય? સાયક્લાઇઝેશન થાય અને એમાંથી 1 મોલ ઇથેનોલ દૂર થાય છે. 1 મોલ ઇથેનોલ દૂર થાય. ઇથેનોલ દૂર થાય અને શું થશે? ચક્ર બનશે. એમાંથી બને ચક્રીય સાયક્લિક બીટા કીટો એસ્ટર. બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય સાયક્લિક કીટોન નિપજ પ્રોડક્ટ અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન એટલે ડેરિવેટિવ. તો આ બનશે સાયક્લિક બીટા કીટો એસ્ટર અથવા સાયક્લિક कीटोन प्रोडक्ट और डेरिवेटिव. तो अहींया शुं थाय छे? सायक्लाइजेशन in presence of condensing agent, in presence of base or condensing agents. तो આપણે લેવાનું છે ડાયબેઝિક એસ્ટર. શું છે? ડાયબેઝિક એસ્ટર. આમાં જે ડાયબેઝિક એસ્ટર લેવાનું છે એમાં કાર્બનની સંખ્યા 6, 7 અથવા 8 લેવાનું છે. એને કહેવાય C6, C7 અથવા C8 ડાયએસ્ટર. તો ડિકમેન પ્રક્રિયાનો સિદ્ધાંત લખી શકીએ. ડાયબેઝિક એસિડ ના એસ્ટર ની આંતઃઆણવીય સંકલન પ્રક્રિયા થઈ માંથી શું બનશે? ચક્રીય બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને ડિકમેન પ્રક્રિયા અથવા ડિકમેન સંકલન અથવા સંગનન પ્રક્રિયા કહે છે. હવે આપણે આ જો રીતે લખવું હોય તો આપણે લખી શકીએ C6, C7 અથવા C8 ડાયએસ્ટર ની આંતઃઆણવીય સંકલન પ્રક્રિયા બેઝ અથવા સંકલનકર્તાની હાજરીમાં થઈ ચક્રીય બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડિકમેન પ્રક્રિયા અથવા ડિકમેન સંકલન પ્રક્રિયા કહે છે. તો સામાન્ય રીતે
આ પ્રક્રિયામાં ડિકમેન પ્રક્રિયામાં સામાન્ય રીતે આ પ્રક્રિયામાં સંકલનકર્તા અગાઉ તમને કીધું છે શું લખવાનું છે કન્ડેન્સિંગ એજન્ટ તરીકે કન્ડેન્સિંગ અથવા બેઝ તરીકે કન્ડેન્સિંગ એજન્ટ તરીકે સોડિયમ ધાતુ સોડિયમ મેટલ સોડિયમ ઇથોક્સાઇડ અને પોટેશિયમ ટર્શિયરી એટલે શું થાય તૃતીયક ટર્શિયરી બ્યુટોક્સાઇડ વપરાય છે સોડિયમ ઇથોક્સાઇડ એટલે તમને ખબર છે શું આવે C2H5ONA અથવા NaOC2H5 ને પોટેશિયમ ટર્શિયરી બ્યુટોક્સાઇડ એને આપણે લખી શકીએ ટર્શિયર એટલે તૃતીયક એટલે શું આવશે CH3CO ને K આ છે પોટેશિયમ ટર્શિયરી બ્યુટોક્સાઇડ તો આ ત્રણ વપરાય તો અગાઉ તમને કીધું છે ડિકમેન પ્રક્રિયા એ સંકલન પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટરમાં જોવા મળે છે આ પ્રક્રિયા 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટરમાં જોવા મળે છે તો આ છે ડિકમેન પ્રક્રિયાનો સિદ્ધાંત આ પ્રક્રિયા 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટરમાં જોવા મળે છે બરોબર 8 કરતા વધારે કાર્બન લે એ એસ્ટર છે એટલા બધા સ્થિર અથવા સ્થાયી હોતા નથી એમાં કાર્બનની સંખ્યા વધે એટલે 6 થી 8 6 કરતા નીચે પણ એટલા બધા સ્થાયી હોતા નથી એટલે આમાં 6 થી 8 કાર્બન ધરાવતો લેવામાં આવે છે આમાં જોઈએ દાખલા તરીકે CH2 આપણે N લખી લઈએ છીએ બરોબર N ડાયસ્ટર લેવાનું છે CH2 COO C2H5 એના છે CH2 CO C2H5 આ છે બે એસ્ટર સમૂહ આવે છે ક્રિયાશીલ તો આને કહેવાય ડાયએસ્ટર આ છે ડાયએસ્ટર આમાં કાર્બન ગણીએ તો આ ક્રિયાશીલ છે યાદ થશે 1 2 આપણે અહીંયા નંબર આપણે જોવાનું છે 1 2 આ છે
3 4 5 ને n ની સંખ્યા 6 લખવા માટે અહીંયા આપણે લખીએ તો શું થશે જ્યાં n = 2 3 અથવા 4 હોઈ શકે તો આને પ્રક્રિયા કરીએ સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં સોડિયમ ઇથોક્સાઇડ જે બેઝ છે ની હાજરીમાં તેમાં શું થશે ચક્ર બને તો આમાં જે કાર્બનની સંખ્યા હોય તો આપણે અમસ્તા ગણીએ તો 1 2 3 4 5 આપણે n લખ્યા છે અહીંયા 2 ટાઈમ આવે છે એટલે એ ગણતા નથી જે ચક્રમાં છે એમાં એક કાર્બન છે ઘટે તો શું થશે આ જે ક્રિયાશીલ છે તો આ જે હાઇડ્રોજન છે આલ્ફા કાર્બન ઉપર એ ખૂબ જ સક્રિય હોય અને એસિડિક પ્રકારના હોય તો આ એસ્ટરમાંથી ઇથોક્સાઇડ આયન દૂર થાય ઇથોક્સાઇડ આયન અને આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન H ઇથેનોલ તરીકે દૂર થાય C2H5OH જ્યારે અહીંયાથી ઇથોક્સાઇડ આયન દૂર થાય એટલે અહીંયા ઉપર ચાર્જ શું આવશે આંશિક પ્લસ આવે અહીંયા પ્લસ આવે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય તો ઇલેક્ટ્રોન યુગમ છે કોના સાથે જોડાશે કાર્બન સાથે જોડાય તો અહીંયા ચાર્જ આવે માઇનસ ઋણ બીજ ભારિત બને ને આની પાસે ઇલેક્ટ્રોન છે આની પાસે ઇલેક્ટ્રોન નથી એટલે આ બે વચ્ચે શું થશે બંધ બને આવી રીતે બંધ બનશે ને ચક્ર બને એટલે એમાંથી મળે CH2N બરાબર CH2N અહીંયા છે CH2 અહીંયા એક પ્રોટોન ઓછું થાય એટલે શું આવશે અહીંયા CH એના સાથે ઓલરેડી એસ્ટર છે તો પહેલા એ લખી નાખવા એટલે ભૂલ ના થાય C2H5 હવે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બને તો શું આવશે અહીંયા CO આવી રીતે બંધ બને હવે આપણે જોઈએ તો આપણે આ મસ્તક બનવા માટે 1 2 3 4 5 તો અહીંયા આપણે ગણીએ તો શું થશે 1 2 3 4 એટલે ચક્રમાં કાર્બનની સંખ્યા છે ઘટે છે અહીંયા 6 હોય અહીંયા 6 હોય તો અહીંયા ચક્રમાં 5 જ આવે અહીંયા 7 હોય તો અહીંયા શું આવશે 6 આવે અને અહીંયા 8 હોય તો અહીંયા 7 આવે તો આ ક્રિયાશીલ છે કીટો ગ્રુપ આ કીટો છે આ એસ્ટર છે તો આપણે ગણીએ છીએ આને આલ્ફા અને બીટા તો આને કહેવાય બીટા કીટો એસ્ટર બીટા કીટો એસ્ટર આ જે એસ્ટર બને છે એ મુખ શ્રૃંખલા વાળો નથી શું છે ચક્રીય છે તો અહીંયા શું લખવાનું છે ચક્રીય સાયક્લિક બીટા કીટો એસ્ટર બને અથવા આપણે લખી શકીએ ચક્રીય કીટોન વ્યુત્પન્ન ડેરિવેટિવ અથવા નિપજ આ બનશે આ પ્રક્રિયાને કહેવાય ડિકમેન પ્રક્રિયા ખૂબ જ સરળ પ્રક્રિયા છે હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ તો ડિકમેન પ્રક્રિયા સામાન્ય રીતે સાયક્લો પેન્ટેન સાયક્લોહેક્સેન વ્યુત્પન્નો બનાવવા માટે ઉપયોગી છે તો આ પ્રક્રિયામાં એસ્ટર સમૂહ ધરાવતા માટે ખૂબ જ ઉપયોગી છે આપણે આમાં જે એસ્ટર સમૂહ હોય એને સરળતાથી દૂર કરી શકાય હવે સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈએ સાયક્લોપેન્ટેનોન ની બનાવટમાં સાયક્લોપેન્ટેનોન
ની બનાવટમાં આપણે જોઈએ સાયક્લોપેન્ટેનોની બનાવટમાં જેમાં 6 કાર્બન વાળો ડાય એસ્ટર લેવાનું છે જેનું નામ છે ઇથાઇલ એડિપેટ અથવા ડાઇથાઇલ એડિપેટ અથવા હેક્ઝેન 1,6 ડાયઓએટ. તો આનું નામ છે અહીંયાથી 1 2 3 4 5 6 આનું છે ડાય ઇથાઇલ એડિપેટ અથવા હેક્ઝેન 1,6 ડાયઓએટ. ડાઇથાઇલ એડિપેટ અથવા લખી શકીએ એડિપિક એસ્ટર હેક્ઝેન 1,6 ડાયઓએટ. હવે આપણે એનું ડિકમેન પ્રક્રિયા કરવાનું છે. બેઝ અથવા સંકલન કર્તાની હાજરીમાં સોડિયમ એથોક્સાઇડ એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે. સંકલન પ્રક્રિયા આ પ્રક્રિયામાં ચક્રીયકરણ થાય, સાયક્લાઇઝેશન થાય, સાયક્લાઇઝેશન થાય અને ઇથેનોલ દૂર થાય H5OH. આ ઇથોક્સાઇડ આયોન અને આ પ્રોટોન H+ ઇથેનોલ તરીકે દૂર થાય અને આ ઇલેક્ટ્રોનિક છે કાર્બન સાથે જોડાશે. તો અહીંયા ચાર્જ આવે પ્લસ ને અહીંયા આવશે માઇનસ. આ બે વચ્ચે શું થાય? બંધ બને. એટલે એમાંથી બને CH2 ને ઓલરેડી એસ્ટર છે CO C2H5 ને આવશે C ડબલ બોન્ડ O એના બે વચ્ચે બંધ બને. તો આ છે આલ્ફા, આ છે બીટા. તો આને કહેવાય ચક્રીય બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન અથવા નિષ્પર્ષ. તો આમાં કાર્બનની સંખ્યા છે 6 અને અહીંયા આપણે જોઈએ તો ચક્રમાં એક કાર્બન ઘટે 1 2 3 4 ના છે 5. ચક્રમાં એક કાર્બન ઘટે છે. આનું નામ થાય
અહીંયાથી આપણે મેં લઈએ તો આ છે 1, આ છે 2, એટલે શું આવશે 2 અને કહેવાય કાર. આ છે ઇથોક્સી 2 કાર ઇથોક્સી. સાયક્લો આવશે પેન્ટેનોન. આ છે 2 કાર ઇથોક્સી ક્લોપેન્ટેનોન. હવે આગળ એટલે આપણે આગળની પ્રક્રિયા કરવાનો છે તો આપણે આને આમ લખી શકીએ. જો આપણે ડાયરેક્ટ લીટી દ્વારા પણ બંધારણ લખી શકીએ. આમ પણ લખી શકીએ. આપણે શું બનાવવાનું છે સાયક્લોપેન્ટેનોન. તો હવે બે પ્રક્રિયા સાથે કરવાનું છે. સૌપ્રથમ જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરીએ તો આ જે છે એસ્ટર છે તેમાં રૂપાંતર થાય એસિડમાં. એટલે શું દૂર થશે -C2H5OH ઇથેનોલ દૂર થાય. અને પછી ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા -CO2. તબક્કા વાઇઝ લખો તો બી ચાલે, પણ આપણે કરવાની કાંઈ જરૂર નથી. ને એસિડ જે હાઇડ્રોજન હોય તો આ CO2 દૂર થાય. શું થશે અહીંયા એક હાઇડ્રોજન જોડાય ને મળે આ મળશે. આ છે 1 2 3 4 5. તો આને કહેવાય સાયક્લોપેન્ટેનોન. આવી રીતે ડિકમેન પ્રક્રિયાની મદદથી આપણે એસ્ટર બનાવી શકીએ. અને જે એસ્ટર ઉત્પન્ન હોય એને સરળતાથી દૂર કરીને સાયક્લોપેન્ટેનનું ઉત્પન્ન પણ બનાવી શકીએ. આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ સાયક્લોહેક્ઝેનોનની બનાવટમાં. સાયક્લોહેક્ઝેનોન ની બનાવટમાં તો અગાઉના જે ઉદાહરણ છે એના કરતાં આપણે આમાં એક કાર્બન વધારે લેવાનું છે. એટલે 7 કાર્બન ધરાવતો એસ્ટર લેવાનું છે. આ છે 1 2 3 4 5 6 અને આ છે 7. આનું નામ થાય ઇથાઇલ પિમિલેટ અથવા હેપ્ટેન 17-OH. આનું નામ છે ઇથાઇલ પિમિલેટ અથવા ડાઇથાઇલ પિમિલેટ. આ છે ડાઇથાઇલ પિમિલેટ
ડાયથાઇલ લખો અથવા ઇથાઇલ ફિમિલેટ પણ લખી શકીએ. ફિમિલેટ આનું નામ થશે હેપ્ટેન 1,7-DiO8. અગાઉનું જેમ જ કરવાનું છે. સંકલન પ્રક્રિયા સોડિયમ એથોક્સાઇડની હાજરીમાં જે બેઝ અથવા સંકલન કરતા તરીકે ઉપયોગી છે. આમાંથી ઇથોક્સાઇડ આયોન, અને આમાંથી પ્રોટોન H+ એટલે શું થશે? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું બનશે? બંધ. એમાંથી શું દૂર થાય? ઇથેનોલ H5OH. એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બને છે. તો કાર્બન ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6. એક કાર્બન છે ચક્રમાં ઘટે છે. તો આનું નામ થાય અગાઉનું જેમ લખી શકીએ. તો આ છે ચક્રીય બીટા કીટો એસ્ટર વ્યુત્પન્ન અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન. આનું નામ થાય 2-કાર ethoxy 12 સાયક્લો કાર્બન અગાઉ કીધું છે 1, 2, 3, 4, 5, 6. સાયક્લો હેક્ઝેનોન. બે પ્રક્રિયા સાથે કરવાનું છે. સૌપ્રથમ જળ વિભાજન હાઇડ્રોલિસિસ. એસ્ટરમાંથી એસિડ બને, ત્યાં આવશે COH, પછી ડીકાર્બોક્સિલેશન -CO2. હાઇડ્રોજન જે આ કાર્બન સાથે જોડાય એમાંથી મળે છે સાયક્લો હેક્ઝેનોન. તો ફરીથી આપણે ડિકમેન પ્રક્રિયાનો સિદ્ધાંત ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા થઈ ચક્રીય બીટા કીટો એસ્ટર અથવા ચક્રીય કીટોન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને ડિકમેન પ્રક્રિયા કહે છે. આ એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બેઝ અથવા સંકલન કરતા તરીકે સોડિયમ ધાતુ, પછી સોડિયમ ઇથોક્સાઇડ અને પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ વપરાય છે. આ પ્રક્રિયામાં 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટરમાં આ પ્રક્રિયા જોવા મળે છે. તો આજે તમને સાયક્લોપેન્ટેનોન અને સાયક્લોહેક્ઝેનોનની બનાવટ કરાવી દીધું છે. જે ડાયએસ્ટર લે અને એક પ્રકારના ચક્રીયકરણ થાય અને કાર્બનની સંખ્યા છે ચક્રમાં ઘટે છે. તો આને કહેવાય ડિકમેન પ્રક્રિયા. એક પ્રકારના આંતઃઆણ્વીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે. આવજો.